કઈ જાતની નારિયેળીનું વાવેતર કરવાથી સૌથી વધુ ઉત્પાદન મળી રહે તે અંગે કૃષિ વૈજ્ઞાનિકે માહિતી આપી. ભાવનગર જિલ્લા સહિત દરિયાકાંઠા વિસ્તારમાં નારિયેળીની ખેતી અનેક ખેડૂતો કરતા હોય છે. જોકે વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તા મેળવવા માટે યોગ્ય જાતની પસંદગી કરવી ખૂબ જ જરૂરી હોય છે. કેટલીક જાતો જેની ઊંચાઈ ખૂબ ઊંચી હોય છે તો તેની સામે કેટલીક હાઇબ્રિડ જાતોની ઊંચાઈ નીચી હોય છે. કેટલીક જાતોમાં ઉત્પાદન વધુ હોય છે તો કેટલીક જાતોમાં ઉત્પાદન ઓછું મળતું હોય છે. કેવા પ્રકારની નારિયેળીનું વાવેતર કરવું જોઈએ તે અંગે કૃષિ વૈજ્ઞાનિકે માહિતી આપી. ચોક્કસ. મારો પરિચય આપું તો મારું નામ છે ડૉક્ટર વી.આર. આહિર, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે જે આપણું ગુજરાતનું જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું સંશોધન કેન્દ્ર ફળ પાકો મહુવા જે આવેલું છે ત્યાં ફરજ બજાવું છું. હવે આજે જે ખેડૂતોનો પ્રશ્ન છે કે નારિયેળીમાં કઈ કઈ જાતો આવે છે, તો મુખ્યત્વે ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને જે આપણું સૌરાષ્ટ્રનું ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકા ખાતે જે આપણું જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું સંશોધન કેન્દ્ર આવેલું છે તે મુખ્યત્વે નારિયેળીની ખેતી ઉપર કામ કરે છે અને નારિયેળીના વિવિધ જાતોના સંવર્ધન અને રોપા ઉછેર અને વિતરણ ઉપર કામ કરે છે અને ખાસ કરીને અહીંયા નારિયેળીને લગતા સંશોધનના કાર્યો થાય છે. વાત કરું નારિયેળીની જાતોની તો આપણે મુખ્યત્વે 4 પ્રકારની જાતોનો અહીંયા ઉછેર થાય છે. એમાં સૌથી પહેલી લઈએ તો આપણે દેશી જાત આવે છે. દેશી જાત છે એ ખૂબ લાંબુ આયુષ્ય ધરાવતી જાત છે. ત્યાર પછી એ જાત આવે છે લીલી ઠીંગણીની જાત, જે લોટણ જેને ખેડૂતો કહીએ છીએ, ડ્વાર્ફ ગ્રીન વેરાયટી, એ આવે છે. ત્યાર પછી આપણી જે ટીડી જાત છે, T/D જાત, T×D જાત આવે છે. અને ત્યાર પછી આવે છે D/T જાત, એ પણ હાઇબ્રિડ છે અને ટીડી પણ હાઇબ્રિડ છે, બંને હાઇબ્રિડ જાતો છે. ત્યાર પછી આવે છે ઠીંગણી ઓરેન્જ ઠીંગણી, અને એક આવે છે પીળી ઠીંગણી. આટલી જાતો છે એ મુખ્યત્વે આપણે અહીંયા એનો ઉછેર, વાવેતર, રોપાનો ઉછેર અને વિતરણ ખેડૂતોમાં થાય છે. ચોક્કસ એમાં વાત કરીએ તો WCT જે વેસ્કોસ્ટોલ દેશી જાત કહેવાય છે, એનું આયુષ્ય મુખ્યત્વે આપણે 80 થી 100 વર્ષ જેટલું હોય છે અને ખૂબ ઊંચી જતી જાત છે. અંદાજે 80 ફૂટ જેટલું એનું ફળિયું જાય છે અને ખૂબ લાંબુ પણ આયુષ્ય છે. નાળિયેરનું ઉત્પાદન પણ એમાં સારું છે. એટલે આપણે જઈએ તો વર્ષના એમાંથી 100 થી 120 નારિયેળ પાકા છે એમાં લાગતા હોય છે. ત્યાર પછી આપણે જે લોટણ જાત જે કહેવાય, લીલી ઠીંગણી જાત, એમાં પણ આપણે એ 3.5 વર્ષે ફળવાનું ચાલુ થઈ જાય છે અને એમાં વાર્ષિક આપણે 120 થી 130 જેવા પાકા નારિયેળ છે એ મળતા હોય છે. તો એ પણ સારી જાત છે. પણ લીલી ઠીંગણી જાત છે એ રોગ અને જીવાતમાં થોડી સસેપ્ટેબલ વધારે છે અને વધારે પડતું તાપમાન પણ સહન કરી શકતી નથી. ત્યાર પછી આપણે વાત કરીએ ટીડી જાતની, તો ટીડી જાત છે એ આપણે ઊંચી જાત અને નીચી જાતના ક્રોસથી બનેલી છે, નેચરલી ક્રોસ હાઇબ્રિડ છે. તે જાત છે એ સરેરાશ જે લીલી ઠીંગણી છે એના કરતાં ઊંચી જાય છે, પણ દેશી કરતાં નીચી હોય છે. એટલે આપણે જોઈએ તો એ જાતમાં પણ ખૂબ સારું એવું ઉત્પાદન મળે છે. 120 થી 140 જેટલા પાકા શ્રીફળ આપણે વાર્ષિક મળે છે. અને આપણે ત્યાર પછી ડીટી જે વાત કરીએ છીએ, જે અત્યારેમાં ખૂબ ખેડૂતોમાં પ્રચલિત જાત છે, હાઇબ્રિડ D/T જાત, એ ખૂબ વધુ ઉત્પાદન આપતી જાત છે. નાનપણથી એટલે કે 3.5 વર્ષે ફળવાનું ચાલુ થઈ જાય છે અને ખૂબ લીલી ઠીંગણી જાત છે. તો એમાં પણ આપણે અંદાજે 150 થી 160 પાકા નારિયેળ જે છે એ વાર્ષિક આપણે લઈ શકીએ છીએ. અને કાચા નારિયેળની જો વાત કરું તો એમાં 200 થી 250ની સંખ્યામાં આપણે છે કાચા નારિયેળ છે એ વાર્ષિક આપણે લઈ શકીએ છીએ. ત્યાર પછી જે ઠીંગણી ઓરેન્જ ઠીંગણી અને પીળી ઠીંગણીની વાત કરું તો એ પણ પ્રમાણમાં સારી જાતો છે અને મોટાભાગમાં એમાં ગાર્ડનિંગનો ઉપયોગ કરતા ખેડૂતો છે, એટલે અથવા મોટા ફાર્મ હાઉસ બનાવવા હોય તો એમાં સુશોભિત જાત તરીકે એમાં ખૂબ પ્રચલિત જાતો છે બંને, અને ઉત્પાદન પણ સારું એવું આપે છે. એટલે ખેડૂતોમાં આ ઓરેન્જ અને પીળી નારિયેળીનું પણ પ્રચાર કરવો ખૂબ જરૂરી છે. એ જાતો પણ ખૂબ સારી છે. ગુજરાત રાજ્યમાં આપણે જોઈએ તો જે સરકારી નર્સરીઓ છે, ખાસ કરીને નારિયેળીની ઉપર કામ કરતી ઓફિસો છે, એમાં આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું મહુવા સંશોધન કેન્દ્ર એ નાળિયેર ઉપર કામ કરે છે. આપણું આ મહુવા કેન્દ્ર ખૂબ મોટા પ્રમાણમાં નારિયેળીના રોપા ઉછેર એનું વિતરણ કરે છે અને અવનવા નારિયેળી ઉપરના રોગ જીવાતથી માંડી અને
અન્ય પણ સંશોધનો નારિયેળી ઉપર વાર્ષિક વર્ષ દરમિયાન ચાલુ હોય છે. એટલે ખાસ કરીને આપણે જોઈએ તો જે રોપા જે છે એ આપણે અહીંયા મવા કેન્દ્રથી મળી જાય છે. અને બીજી બાગાયત વિભાગની કચેરી જે છે ભાવનગર જિલ્લાની, તો ત્યાંથી પણ આપણને T-Cross-D અને વેસ્કો સ્ટોલના રોપા જે છે એ ત્યાંથી પણ મળી રહેશે. ખાસ કરીને DT હાઇબ્રિડ જોતી હોય તો ખેડૂતોએ આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ઓનલાઈન એનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જેના આધારે આપણે જૂન મહિનામાં આપણે એનું અરજીના આધારે આપણે વેચાણ છે એ કરતા હોઈએ છીએ.